મારે રાઈટ પગે જમણા પગે સમજો 10 ફૂટ જેવું હોય મારે તો 10 ફૂટ ચાલી નતો. મને એક મારા મિત્ર અમદાવાદમાં ડોક્ટર છે રાજુભાઈ દેસાઈ, એમને મને સલાહ આપી કે મારા એક મિત્ર ગોપાલભાઈ દેસાઈ છે, એમને બતાવો શું સલાહ આપે. પછી એમને કીધું આની અંદર આપણે એક પ્રોસેસ છે નવી, જેલી ભરવાની. જેલી ભરાયા પછી અત્યાર સુધી મને એમ લાગે કે મારે ટીચરમાં કોઈ તકલીફ જ નથી, ચાલુ છું. એટલે ખરેખર તો આ પ્રોસેસ જે છે ને એ ઓપરેશન કરતા ધી બેસ્ટ. મારું નામ પટેલ રામચંદ્રભાઈ મગનલાલ, ઉંમર 72, 72 વર્ષ, મૂળ વતન જૂના લક્ષ્મીપુરા પાલનપુર, અને અત્યારે પાલનપુર સિટીમાં બેતરપુરા વિસ્તારમાં રહું છું. હાલમાં રિટાયરમેન્ટ છોકરાઓની પ્રવૃત્તિ સંભાળું છું. ફેક્ટરી ચાલે છે, શોરૂમ ચાલે છે, એમના છોકરાઓને મદદરૂપ થવા માટે હું જાઉં છું. બાકી છોકરાઓ સંભાળે. નામ વેપાર જ હતો મારો રેડીમેડ. મારે રાઈટ પગે જમણા પગે સમજો 10 ફૂટ જેવું હોય મારે તો 10 ફૂટ ચાલી નતો. એટલે મેં ત્યાંના મારા સ્થાનિક ડોક્ટરનો બતાવીને રિપોર્ટ લીધો કે આપણે આના માટે શું કરવું. તો બધા મને જોઈન્ટ રિપ્લેસમેન્ટની જ સલાહ આપતા. મેં 2-3 ડોક્ટરોને બતાવ્યું. છેલ્લે મને એક મારા મિત્ર અમદાવાદમાં ડોક્ટર છે રાજુભાઈ દેસાઈ, એમને મને સલાહ આપી કે મારા એક મિત્ર ગોપાલભાઈ દેસાઈ છે, એમને બતાવો શું સલાહ આપે. હું એમની પાસે એ પાલનપુર આવતા દર મંગળવારે, પાલનપુર મેં વિઝિટ કરાવી, ચેક કરાવી. તો એમને કીધું તમે કઈ વાંધો નહીં, અમદાવાદ આવી જાઓ. હું અમદાવાદ આવ્યો, એમના ત્યાં લિંકન હોસ્પિટલ. પછી એમને કીધું આની અંદર આપણે એક પ્રોસેસ છે નવી, જેલી ભરવાની. આ રીતે જેલી ભરવામાં આવશે. તમારે 15-20 દિવસ આ રીતે સાચવવાનું રહેશે. આ બધી સિસ્ટમને ફોલો કરી. મને એમની જે વાતચીત, એમનો સ્વભાવ, એમની કામ કરવાની મેથડ એટલી પસંદ આવી કે મને સંપૂર્ણ 100% વિશ્વાસ કે મારે આ મટી જ જશે. મેં જ્યારે જેલી ભરાઈને અહીંથી નીકળ્યો પાલનપુર જવા, 2-3-4 દિવસ ત્યાં, એટલે ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. અને લગભગ 10 થી 12 દિવસ ત્યાં, ત્યારે દુખાવો સંપૂર્ણ નાબૂદ થઈ ગયો. હવે મને આ જેલી ભરાય કોરોના પહેલા મેં જેલી ભરાઈ, લગભગ આમ તો કોરોના અને થોડી વાયરસની ચાલુ હતું ત્યારે હું આવેલો હતો. એટલે 6 વર્ષ જેવું થઈ ગયું. જેલી ભરાયા પછી અત્યાર સુધી મને એમ લાગે કે મારે ટીચરમાં કોઈ તકલીફ જ નથી, ચાલુ છું. એટલે ખરેખર તો આ પ્રોસેસ જે છે ને એ ઓપરેશન કરતા ધી બેસ્ટ. પલાટ ચાલ્યો, હું ફર્યો બધું, ત્યાં અંદર સ્નાન કરવા પડી ગયો. મને કોઈ જાતનું કેડો ચાલી મારે હેરાન થવું પડે કે દુખે છે કાતે કોઈ પ્રોબ્લેમ. એટલે લાસ્ટ હું શિવરાત્રી દિવસે પ્રયાગરાજ હતો, અને પ્રયાગરાજ પછી એટલી મેદની કે રિક્ષા કે કોઈ પણ વ્હીકલ છે કે એમાં હતું જ નહીં. એટલે બધું જ પેદલ ચાલવાનું. 17-18 કિલોમીટર હું ચાલ્યો છું, પણ મને એમ નથી કે મારા ટીચરમાં અગાઉ કોઈ પ્રોબ્લેમ હતો. બહુ સારી રીતે ચાલ્યો, સારી રીતે સ્નાન કર્યું. એના પછી ઉજ્જૈન થઈને હું પાલનપુર. આ ટીચરના પ્રોબ્લેમ થયો એ પહેલા મને ખભાની પ્રોબ્લેમ હતી કે મારા શરીરથી 6 ઇંચ જ હાથ અંદર થતો. એના પછી આ જેલીની પ્રોસેસ મેં અહીંયા ડોક્ટર ગોપાલભાઈ દેસાઈ સાહેબ કરાવી. એ પછી અત્યારે મારો હાથ આટલો હાઈટ ઉપર જાય છે અને દુખાવો સંપૂર્ણ નાબૂદ થઈ ગયો. એટલે મને વિશ્વાસ થયો, એટલે હું પગની જેલી પણ અહીંયા જ ભરાવી. આજની તારીખમાં મારા ફેક્ટરીને હાઉસથી લગભગ 20-22 કિલોમીટર દૂર મારા ફાર્મ છે ખેતી માટે. ત્યાં મારે જવાનું, ખેતરની દેખભાળ રાખવાની. ત્યાંથી હું ફેક્ટરી આવું, દરેક જગ્યાએ જાતે ડ્રાઈવ કરી 4-wheel લઈને હું જાતે જ જાઉં છું. નથી મારી પાસે ડ્રાઈવર રાખતો. ઠીક છે, કોઈ લાંબે જવું હોય અમદાવાદ કે દૂર, ત્યારે કોઈને સાથે લઉં, બાકી સેલ્ફ ગાડી ચલાવું. અને અત્યારે મારા હાથથી કદાચ 15-20-25 કિલો વજન પણ ઉપાડવો હોય તો મને પ્રોબ્લેમ નથી. હું ઉચકી અને મૂકી, અને ફેક્ટરીમાં અને મારા શોરૂમમાં હું અત્યારે કહેવાનો મતલબ કે શરીરને શ્રમ પડે એવી થોડી ઘણી કામ કરવું પડે તો હું કરી દઉં. મને એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. અત્યાર સુધી 73 રનિંગ છે મારું, પણ મારા શરીરમાં આ બાબતે અત્યારે પ્રોબ્લેમ આવ્યો નથી. અને આ બધું કર્યા પછી બપોરે આખો દિવસ તો મારે હું કદાચ ઓફિસમાં એસીમાં ઊંઘી બેસી કામ હોય તો બહાર નીકળું, પણ રાત્રે જમ્યા પછી
4 કિલોમીટર ડેલી વોકિંગ કરવાનું એટલે કરવાનું. હું બહાર ગયો હોય, રાત્રે ઘરે આવ્યો તો રાત્રે મારે 4 કિલોમીટર પૂરા કરીને જ પતાવી પકડવાની. એ પહેલા નહીં. સીડી ચડવી, અત્યારે હાલે બીજા માળે જ હું રહું છું અને જાતે કોઈ લિફ્ટનો ઉપયોગ કરતો નથી. અને જો કોઈ પણને મારા જેવી ઢીંચણની અંદર હાડકા ઘસાવાના કે મસલ ઓછા થવા કે જે પ્રોબ્લેમ હોય ડોક્ટરની સલાહ મુજબ, તો ખરેખર મારો એક અંગત અભિપ્રાય છે અને મારા પોતાના શરીર ઉપર મેં આ કરાવી છે એટલે હું કહું છું કે ખરેખર આ પ્રોસેસ કરાવી ઓપરેશન કરતો બેટર. અને આ મારા જે આના જે ઢેંચણના રિઝલ્ટ અને કામ અને મને ફરતો જોઈ એના પછી આ ડોક્ટર પાસે અને આ હોસ્પિટલમાં જેલી ભરાવાના 20 થી 25 કેસ મને દેખીને લોકો જેલી ભરાય દરેકના અત્યારે સંતોષ. કારણ કે મારા સગાવાલા, મારા એરિયાના અને મારી સિટીના મારા જાણ બધા સંબંધીઓ બધા, અને એ લોકોનો પણ રિઝલ્ટ ઠીક છે, એકાદ બે કદાચ સાચવે ન તો નથી મળ્યું, બાકી ઓલ ઓવર રિઝલ્ટ મળ્યું. અહીંયા જ્યારે હું હોસ્પિટલમાં આવ્યો ચેક કરવા માટે, કાઉન્ટર પર નામ કેસ કઢાવવાના તે બહુ એમ ફિલિંગ એવું થાય કે કોઈ આપણું અંગત માણસ આપણાથી વાત કરે. ફેમિલી રિલેશન ના હોય, કોઈ પરિચય નહીં, તે છતાં ફેમિલી રિલેશન ના હોય, દર્દી સાથે કઈ રીતે વાતચીત કરવી અને કઈ રીતે ફોલો કરવો, એ ખરેખર હું એનો 100% માર્ક્સ આપું છું. મારા જમણા પગે લગભગ હું 5-6 વર્ષ હેરાન થયો અને એ ગાળામાં જ્યારે વાત હતી લોકો બીજા સંબંધી ડોક્ટરના હિસાબથી હું અહીંયા આ જેલી ભરાઈ અને જેલી ભરાઈ મને જે અનુભવ થયો છે અને મને જે રિલેક્સ થયો છું અને મારા જે પડતી તકલીફો દૂર થઈ, ખરેખર ડોક્ટરનો આભારી છું અને ઉપરવાળા ભગવાનનો આભારી છું.